જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય, આ નિશ્ચય કોને કહેવાય, આ વસ્તુની ચર્ચા કરીશું. નિત્ય પ્રત્યે સાયંકાળે એટલે કે સંધ્યા સમયે આપણે મંદિરની અંદર પ્રેમાનંદ સ્વામી કૃત જે પ્રાર્થના છે તેમાં આપણે બોલીએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચય તવ ઘનશ્યામ. બરાબર, એટલે ભગવાનનો નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય? તો અમુક માણસે આની આગળ એક ઉત્તમ એવું વિશેષણ લગાવીને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય, અને તેમાં ખાસ કરીને લોયાનું 12મું વચનામૃત તણાવે છે. બરાબર, તો આ સમગ્ર બાબતનો સત્સંગ આજે કરવાનો છે. આ લોયાનું 12મું વચનામૃત છે, તો એની ઉપર ભગવાનની આજ્ઞાથી સદગુરુ યોગીવર્ય જે સતાનંદ સ્વામી જે ત્રિકાલદર્શી હતા, મૈત્રેય ઋષિના અવતાર હતા, તો તેઓ શ્રી પ્રભુની આજ્ઞાથી હરિવાક્ય સુધા સિંધુ ગ્રંથની રચના કરી છે. તેના ઉપર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે જે સેતુમાલા નામનું જે મહાપ્રબંધ છે એની જે રચના કરી છે. એટલે આ સમગ્ર ગ્રંથના સંદર્ભ આધાર લઈને આ લોયાનું 14મું વચનામૃતમાં ભગવાન શ્રીજી મહારાજ શું કહેવા માગે છે તે આપણે સમજશું. કારણ કે આપણા મન કલ્પિત અથવા તો કપોળકલ્પિત અથવા તો જે પોતાની આસુરી બુદ્ધિથી ખોટી રીતે આ લોકો જે અર્થના અનર્થ કરે છે બંડ જ્ઞાનથી, તો એ સમગ્ર વૃથા છે. જેમ બકરું હોય, બરાબર, બકરી તેની અંદર જે એના ગળાની અંદર જે આચરણ રહ્યું છે તે વૃથા આચરણ છે, એની અંદરથી કાંઈ કે પ્રાપ્ત થતું નથી. કારણ કે દૂધ જોઈતું હોય તો એ ગળાના આચરણમાંથી ક્યારે પણ બકરીના ગળામાં જે આચરણ રહ્યું હોય છે તે વૃથા છે, એની અંદરથી કોઈ દિવસ સુખ છે દૂધનું ત્યાં આવતું નથી. તેમ આવા જે ભગવાનના જે વચનામૃત, જેને વચનરૂપી અમૃત કીધા, આવા અમૃત છે તેને ખોટી રીતે એના અર્થના અનર્થ કરીએ તો એમાંથી ક્યારે પણ અમૃત એટલે કે ભગવાનનો જે સ્વાદ રસ જે કીધો, રસો એ સહ, એ જે સ્તુતિ છે, જે ભગવાનનો જે રસ છે તે ક્યારે પણ એમાંથી પ્રાપ્ત થતો નથી. અમૃત જે કીધું ભગવાનના વચનરૂપી અમૃત, કારણ કે ભગવાને કીધું છે 55ના ચોથા વચનમાં, ભગવાનના જેવી કોઈની વાણી નથી, ભગવાનના જેવો કોઈનો શબ્દ નથી એમ કે. તો આવા જે ભગવાન, એનો જે શબ્દ સમજવો બહુ અઘરો છે. ભગવાન શ્રીજી મહારાજે સ્વયં શિક્ષાપત્રીમાં લખીએ, મારી વાણી એ મારું સ્વરૂપ છે. તો આવા પરમાત્માની વાણી સમજવી હોય તો જે શ્રીજી મહારાજની સાથે આવેલા જે નંદ સંતો, તેમાં ખાસ કરીને જે મૈત્રી ઋષિનો અવતાર કહેવાતા હતા, અને શ્રીજી મહારાજે જેને આજ્ઞા કરી એવા સદગુરુ યોગીવર્ય ત્રિકાલદર્શી મૈત્રેય ઋષિના અવતાર સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞાથી જે ગુજરાતીમાં પ્રાકૃત ભાષાની અંદર જે વચનામૃત છે તેના ઉપર સંસ્કૃત પ્રબંધ એટલે કે હરિવાક્ય સુધા સિંધુ નામનો એક પ્રબંધની રચના કરી છે. તો એનું તરંગ જોઈએ તો 120, એટલે કે આ લોયાનું 12મું વચનામૃત થાય. બરાબર, તો આનો આપણે સંદર્ભ લઈશું, જોઈશું. અને એની ઉપર જે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ કૃત જે સેતુમાલા નામની ટીકા છે તેની અંદર પણ શું અર્થઘટન કરેલું છે એ સમગ્ર બેને લઈને આનું આપણે શું કહેવા માગે છે આ વચનામૃતનો ભગવાન શ્રીજી મહારાજનો હાર્ડ રહસ્ય શું છે તે જોઈશું. સૌપ્રથમ તો આપણે જોઈએ તો હાલની અંદર જે કેટલાક કહેવાતા વિમુખ, કૃષ્ણદ્રોહી, અવતારદ્રોહી, વિમુખ, બંડિયા ધુંડિયા જ્ઞાન ધરાવનારા છે તેવા મેસેજો સોશિયલ મીડિયામાં ફરતા કરે છે કે ભગવાનનો આ જે નિર્વિકલ્પ નિશ્ચય છે તેના કનિષ્ઠ ભેદની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને અડાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાનને કે કનિષ્ઠ કે આવા ભગવાનને કૃષ્ણ જેવા જાણે તો કનિષ્ઠ ભેદ કહેવાય. બરાબર, પછી મધ્યમની અંદર શ્વેતદ્વીપવાસી વાસુદેવ નારાયણને અડાવે છે, અને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની અંદર અક્ષરધામાધિપતિ એમ કે અક્ષર એટલે કે બ્રહ્મરૂપ, એટલે અક્ષર એટલે કે અક્ષરધામ રૂપે થઈને કે ભગવાનને ભજે તો એમ કે એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે. આવું આ લોકો પોતે વચનામૃતના જે પેરેગ્રાફ છે તેને આગળ પાછળના અનુસંધાન વગર વચ્ચેથી કાપીને જે તે રીતે કોઈ પણ આગળ પાછળનું અનુસંધાન હોય તો એનો યથાર્થ અર્થ સમજાય. પણ આ તો ફક્ત જે નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચયમાં જે કનિષ્ઠ છે ભેદ, તેમાં શ્રી કૃષ્ણથી શરૂ કરી છે. શ્રી કૃષ્ણ કે જેમ કે અગ્નિ છે તેની પેટે એમ કે નિર્લેપ છે, એવા ત્યાંથી શરૂ કરી. પણ ભગવાન શ્રીજી મહારાજે આગળ જે શબ્દ કયા છે
તે અડાવતા નથી. તો આપણે એ બધી સમગ્ર બાબતની ચર્ચા કરીશું. જોઈશું કે ખરેખર ભગવાન શ્રીજી મહારાજ આ બધી વસ્તુમાં શું કહેવા માગે છે. એટલે કે આ લોકોનો કહેવાનો એવો બંડ આશ્રય છે કે કનિષ્ઠ નિશ્ચય કોને કહેવાય, તો જે શ્રી કૃષ્ણ ભગવાન જેવા શ્રીજી મહારાજને જાણે તો એને કનિષ્ઠ કહેવાય એમ કે, અને મધ્યમ કોને કહેવાય ભેદમાં, તો એ કે વાસુદેવ નારાયણ જે શ્વેતદીપાસી છે તેના જેવા જાણે તો એને કે મધ્યમ વાળો કહેવાય. અને ઉત્તમ વાળો કોને કહેવાય, તો જે કે અક્ષરધામરૂપ થઈને કે ભગવાનની ઉપાસના કરે અક્ષરધામાધિપતિને તેને ઉત્તમ કીધું. આ તો ફક્ત ને ફક્ત મન કલ્પિત પોતાનું અર્થઘટન છે. આવું અર્થઘટન શાસ્ત્રની અંદર કરેલું નથી. સ્પષ્ટ રીતે આના ઉપર જે ટીકા થયેલી છે તેની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે કે આમાં સવિકલ્પ અને આ નિર્વિકલ્પ આ જે ભેદો કીધેલા છે તે સમાધિને અનુલક્ષીને આની અંદર એનું અર્થઘટન કરવાનું થતું નથી. ભક્તોની જે સ્થિતિ ભેદ છે તેના હિસાબે આ 6 ભેદ પડે છે. એટલે સવિકલ્પ જે નિશ્ચય છે તેને જે ભક્ત પોતે દેહાત્મક બુદ્ધિ એટલે કે શરીર સોતો જે ભગવાનને જાણે છે તેના જે 3 ભેદ છે, એટલે કે દેહાત્મ સોતા જે ભગવાનને જાણે છે તેના 3 ભેદને સવિકલ્પ નિશ્ચય કીધો. અને જે ભ્રમરૂપ થયો છે, ભ્રમરૂપે થઈને આત્મરૂપ એટલે કે આત્મસત્તા રૂપે થઈને જે ભગવાનને જાણે છે તેમાં પણ કે ઉત્તમ તત્વનો ભેદ બતાવ્યા છે. બરાબર, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. આવી રીતે એટલે કે દેહાત્મક બુદ્ધિ અને આત્મબુદ્ધિ એણે કરીને આ સવિકલ્પ અને નિર્વિકલ્પ આના તત્વના ભેદ પડેલા છે. આવું સ્પષ્ટ રીતે આ વચનામૃતનું આટલું રહસ્યાર્થ છે. બરાબર, આમાં કોઈ જગ્યાએ પણ ભગવાનના ભેદો પાડ્યા નથી કે નથી ધામના ભેદો પાડ્યા કે નથી એમ કે બીજા મુક્તોના ભેદો પાડ્યા. ફક્ત ને ફક્ત ભેદ કોના છે, તો આ ધરા ઉપર જે રહેનાર જે સાધન કાળની અંદર સાધન દશાની અંદર જે રહેલો મુક્તના બી તમને આગળ વાત કરી, ઘણીવાર વાત કરી કે ગોપાળાન સ્વામી આદિ જે આપણા યોગીવર્ય નંદ સંતો છે તેઓએ મુક્તોના પણ ભેદ કીધેલા. આપણે બધા છે તે બધા મુક્તો છે. એટલે સાધન દશાની અંદર રહેલો જે મુક્તાત્મા છે એટલે કે આપણા જેવા તેની સ્થિતિના ભેદે કરીને આ સવિકલ્પ અને નિર્વિકલ્પ એવા તત્વના ભેદો પડેલા છે. આ વચનામૃતનું આટલું રહસ્યાર છે. એટલે કે જે સવિકલ્પ જે 3 ભેદ છે તે દેહાત્મક બુદ્ધિવાળા જે ભક્તો છે તેને લઈને આ 3 ભેદ પડેલા છે. અને જે ભ્રમરૂપ એટલે કે અક્ષરરૂપે થઈને જે ભગવાનને ભજે છે તેની સ્થિતિ ભેદે કરીને આ નિર્વિકલ્પ નિશ્ચયના 3 ભેદો છે. આવું સ્પષ્ટ રીતે આ વચનામૃત રહસ્યની અંદર કહેવામાં આવેલું છે. હવે વચનામૃતમાં આપણે જોઈએ તો સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ આ કનિષ્ઠ અને મધ્યમમાં તો બહુ આ લોકો અડાવતા નહીં. પોતાને જે ખરેખર વિમુખ છે, જેને કંઈ મૂળ સંપ્રદાય સાથે કંઈ લેવા દેવા નથી, અને એ લોકો તો સવિકલ્પના કનિષ્ઠ નિશ્ચયની અંદર પણ એ લોકો આવતા નથી. જે હજુ બાળ મંદિરમાં એટલે કે કહેવાતા આજના આધુનિકની અંદર બાળ મંદિરની અંદર પણ પેલા પ્લે ગ્રુપ આવે છે અને કેજી નર્સરી ને બધા અનેક આજે આવતા થઈ ગયા. બરાબર, અમે જે કાળે ભણતા હતા ત્યારે ફક્ત ને ફક્ત બાળ મંદિર આવતું હતું, પછી પહેલાં ધોરણમાં આવતા હતા. તો આજે તો બાળ મંદિર પહેલાં પણ આ બધા 2-3 કે કેટેગરી કરી નાખેલી. બરાબર, એમાં પ્લે ગ્રુપ કરે છે, પછી આવા 1-2 પછી બાળ મંદિર આવે છે અને પછી પહેલું કરવામાં આવે. તો આ લોકોનું સ્થિતિ તો હજુ બાળ મંદિરમાં પણ આવ્યા નથી. એ માણસો પોતાને એમ કહે છે કે અમે કે ભગવાનના ઉત્તમ નિર્વિકલ્પ કે નિશ્ચયવાળા છે. અહીં કે અમારાથી પર અહીં કે કોઈ છે જ નહીં, અમારા જેવું કોઈને જ્ઞાન જ નથી. ને ખરેખર એ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયને એક પણ એ લોકોને કશું પણ અનુસંધાન નથી. કોઈ પણ શ્રીજી મહારાજના સિદ્ધાંત સાથે એ લોકોને નાવા નીચવાનો સંબંધ નથી. ભગવાન શ્રીજી મહારાજના જે રહસ્ય જે ગ્રંથની અંદર કીધેલા છે તેની અંદરથી એક પણ વચન એ લોકોને માન્ય નથી. ફક્ત ને ફક્ત મન કલ્પિત જે ગ્રામ્ય વાર્તાઓ જે કે તો વૈખરી વાણી એવી બધી વાતો તેને અડાવીને શ્રીજી મહારાજના સિદ્ધાંત છે એમ કરીને લોકોને ભ્રમિત કરી રહ્યા છે. બરાબર, ખરેખર ભગવાન શ્રીજી મહારાજ આ લોયાના 12મા વચનામૃતમાં શું કહે છે, તો આપણે એ વાતનો આપણે થોડો સત્સંગ કરીએ. તો હરિવાક્ય સુધા સિંધુની અંદર તરંગ 120 અને આમ જોઈએ તો લોયા 12મા વચનામૃતની અંદર આ 6 તમને ભેદ કીધા. એમાં સવિકલ્પની અંદર તો કોઈને આમાં કંઈ તર્ક વિતર્ક છે જ નહીં. બરાબર, એની અંદર વિવાદ છે જ નહીં. વિવાદ છે આ નિર્વિકલ્પ ભેદની અંદર. તો નિર્વિકલ્પ ભેદની અંદર આપણે જોઈએ તો 3 મુક્તોની સ્થિતિ બતાવી છે. ભ્રમરૂપ જે થયો છે તેની અંદર કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ, તેની અંદર જેની સ્થિતિ છે
તો સ્થિતિ ભેદના હિસાબે એ સમાધિની અંદર જેમ નૈમિતિક પ્રલય થાય, પ્રાકૃત પ્રલય થાય અને આત્યંતિક પ્રલય થાય, જે 3 પ્રકારના પ્રલય છે એની અંદર પણ આ ભક્ત જે 3 કીધા કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ, તો પોતાની સ્થિતિમાંથી ચલાયમાન થતા નથી એવું સ્પષ્ટ રીતે આ પ્રલયની વાત કરેલી છે. આ પ્રલયની વાત છે તે આપણા ગુજરાતી જે વચનામૃત, જે પ્રાકૃત ભાષાના વચનામૃત છે તેની અંદર છે નહીં. બરાબર, આ હરિવાક્ય સુધા સિંધુની અંદર સતાનંદ સ્વામી આની નોંધ લીધેલી છે. એટલે કે મુક્તોના જે ભેદો છે તેની અંદર એને જે સમાધિમાં જે પ્રમાણે આ જે પ્રલય થાય, જે વૈરાજ નારાયણનો એક દિવસ થાય, બરાબર, તો એનો જે પ્રલય છે તેને નૈમિતિક પ્રલય કીધું, એટલે કે દિન પ્રત્યેનો પ્રલય કીધો. પછી જ્યારે વૈરાજ નારાયણના 100 વર્ષ પૂર્ણ થાય એટલે કે એક બ્રહ્માંડનો પ્રલય થાય તો એને પ્રાકૃત પ્રલય કીધો. બરાબર, પછી અનંત કોટી જે બ્રહ્માંડ છે તેનો નાશ થાય તેને આત્યંતિક પ્રલય કીધો. એટલે આવી રીતે 3 પ્રકારના જે પ્રલયો બતાવેલા છે અને પ્રલયની જે સમાધિની સ્થિતિના હિસાબે આ 3 ભેદ બતાવેલા, બરાબર, એ તમારે જાણી લેવા. હવે આ વચનાઓની અંદર જે કનિષ્ઠ ભેદ છે તેની અંદર ભગવાનને નિર્લેપ કીધા. કેવી રીતે નિર્લેપ છે? ભગવાન તો ભગવાન શુભ અશુભ જે ક્રિયા કરે છે તેની અંદર ભગવાનને ક્યારે પણ કે બંધન થતું નથી. જેમ અગ્નિ છે તો અગ્નિની અંદર એમ કે કાંઈ પણ આપણે હોમીએ તો સમગ્ર હોમાઈ જાય છે. બરાબર, તો ભગવાનને આકાશની પેટે નિર્લેપ કીધા. આકાશ છે એટલે કે આકાશ એટલે કે બ્રહ્મ છે એટલે સર્વવ્યાપક જે બ્રહ્મ છે, જે આકાશની પેટે સર્વની અંદર રહ્યું છે, તો આકાશને કોઈ પણ કે સ્પર્શ થતો નથી, લોપ થતો નથી. બરાબર, આકાશ સર્વની અંદર રહ્યું છે છતાં પણ જેમ અકર્તા કીધું હોય કે તેમ પરમાત્મા પણ નિર્લેપ છે, અકર્તા કીધા. બરાબર, સર્વની અંદર વ્યાપીને રહ્યા છે છતાં. તો આવો જે ભગવાનનો જે નિશ્ચય તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કીધો. એની અંદર દ્રષ્ટાન આપે છે. જેમ પરીક્ષિત રાજા હોય છે તે સુખદેવજી શ્રીમદ ભાગવતની કથા કરે તેમાં રાસ પંચાયતની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની જે ગોપીઓ સાથેની જે રાસલીલાની અંદર તેઓ દોષ ભાવ પરતે છે કે ભગવાન જે છે તે આ ગોપીઓ સાથે કામ ભાવે કરીને કે આ રાસ રમે છે, તો જે ખરેખર ધર્મનું સ્થાપન કરવા માટે એનો અહીં અવતાર થયો છે તે આવું અધર્માચરણ કેમ કરે છે? ત્યારે તેનો ઉત્તર આપતા સુક મુનિ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે તે તો અગ્નિની પેઠે છે, એમ કે એને કોઈ પણ વસ્તુ એમ કે છે ને બાદ થતી નથી. તો નિર્લેપ જેવા શબ્દો વાપરેલા છે. જેમ આકાશ છે તેને કોઈ પણ વસ્તુનો બાદ નથી, સર્વની અંદર વ્યાપીને રહે છે, તેમ ભગવાન છે તે કોઈ પણ શુભ અશુભ ક્રિયા કરે છે તેની અંદર ભગવાન બંધાતા નથી. અકર્તા કીધા, નિર્લેપ કીધા, આ દ્રષ્ટાન આપે છે. તો જે કહેવાતા જે વિમુખ બંડિયા જ્ઞાન ધરાવનારા છે તો આ દ્રષ્ટાન તો ફક્ત સમજાવવા માટે કીધેલું છે કે ભગવાનને આવી રીતે કદાચ કોઈ આવી શુભ અશુભ ક્રિયા કરે એટલે ભગવાનની લીલા છે તેના ભગવાને મધ્ય પ્રકરણમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે ભગવાનની લીલા 2 પ્રકારની કીધી. એક તો માનુષ્ય લીલા અને બીજી દિવ્ય લીલા. માનુષ્ય લીલા એટલે કે મનુષ્ય જેવી જે લીલા કરે તેની અંદર ભગવાન પોતા મનુષ્યના જેવા કામ, ક્રોધ, લોભ આદિ જે બધા દૈહિક ભાવો છે તે બતાવે. બરાબર, એને જોઈને જે આસુરી જે જીવાત્મા છે તેને ભગવાનના આવા લીલા ચરિત્રની અંદર એક મોટો સંશય થાય છે. તેમાં સ્પષ્ટ રીતે જોઈએ તો આ સમગ્ર વસ્તુ યોગીવર્ય સતાનંદ સ્વામીએ 3 પ્રકરણ 29મો અધ્યાય જેને સ્વરૂપાદ્વૈત નામથી કહે છે તેની અંદર સત્સંગની મા સમાન જે મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રીજી મહારાજને જે પ્રશ્ન પૂછે છે સ્વરૂપાદ્વૈતના, તેની અંદર ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે જે આસુરી યોનિવાળા શિશુપાલ હતા તેના ભગવાનની દરેક ક્રિયાની અંદર જે ભગવાનની જે ક્રિયા હતી તેની અંદર પોતે દોષ પરથ્યા. એટલે કે ભગવાનની જે લીલા છે તેની અંદર પણ દોષ પરતે છે. એટલે ભગવાનની જે દરેક ક્રિયા છે તેને ભગવાનનો જે ભક્ત હોય, જેને ખરેખર ભગવાનનો નિશ્ચય થયો હોય, તે તો ભગવાનની દરેક ક્રિયાને છે તે કેવી સમજે છે? તો દિવ્ય સમજે છે. બરાબર, અને એનું ગુણગાન કરી અને એનો આનંદ લે છે. એટલે પરમાત્માની દિવ્ય લીલાની અંદર તો આસુરી જીવાત્મા હોય કે દેવી જીવાત્મા હોય દરેકને એની અંદર કોઈ સંશય થતો નથી. પણ જે માનુષ્ય લીલા એટલે કે પ્રાકૃત લીલા હોય છે તેની અંદર જે આસુરી જીવાત્મા હોય છે તેને સંશય થાય છે, પણ ભગવાનનો જે ભક્ત એકાંતિક ભક્ત હોય છે તેને ક્યારે પણ સંશય થતો નથી. શ્રીજી મહારાજે આની અંદર આપણે જોઈએ તો વડતાલનું પહેલું વચનામૃત તેની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે કે એકવાર આપણે આંબાનો નિશ્ચય થયો હોય યથાર્થ રીતે, પછી આપણે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે કે લોભ વ્યાપે, કોઈ પણ ભાવ આપણી અંદર વ્યાપે, બરાબર, તો પણ આપણે આંબાને આંબો જ કહીએ છીએ. ક્યારે પણ આપણે એમ નથી કહેતા કે આ પીપળો છે
ક્યાં તો એમ કે આ આંબો નથી પણ એમ કે આ તો બીજું કે વૃક્ષ છે. એટલે કે કહેવાનો તાત્પર્ય શ્રીજી મહારાજને એવું છે કે કોઈ પણ કામ, ક્રોધ, લોભ વ્યાપતો હોય ત્યારે આપણે આંબાને આંબો જ કહીએ છીએ. પીપળો કે લીમડો કે બીજું કે આ કંઈ ચમેલીનું ઝાડ છે કે આનું ઝાડ છે, કેતકીનું ઝાડ છે, એવું આપણે ક્યારે પણ કહેતા નથી. કારણ કે આપણે એકવાર નિશ્ચય થઈ ગયો છે કે આંબો છે, તેમાં ક્યારે પણ પોતાનું મન કે કુતર્ક કરે તો પણ થતું નથી. તેમ ભગવાનની અંદર એમ કે ભગવાનને એકવાર નિશ્ચય થઈ ગયો હોય કે આ ભગવાન છે, બરાબર, અક્ષરધામાધિપતિ, અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા છે, અક્ષરધામની અંદર દિવ્ય સાકાર રૂપે બિરાજમાન છે. જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તો પણ આ ભગવાન અને ભગવાનના મુક્તો છે તે અક્ષરધામને વિશે સદા સાકાર રૂપે બિરાજમાન છે. આવો જે ભગવાનનો સર્વોપરી જે નિશ્ચય થાય છે તે પછી ક્યારે પણ કામ, ક્રોધ કે લોભ વ્યાપે ત્યારે પણ એ ભગવાનનો નિશ્ચય છે તે ક્યારે પણ એ નિશ્ચયમાં કુતર્ક થતો નથી. એટલે કે એની અંદર મન સંશય નાખે તો પણ એને સંશય થતું નથી. આવો જે નિશ્ચય છે તેને ભગવાન, બરાબર, આ નિર્વિકલ્પ નિશ્ચય કહે. એટલે કોઈ સંકલ્પ, કુતર્ક જ નથી થતું. આ અનુસંધાન આપણે લેવાની ખાસ જરૂર છે. વડતાલનું પહેલું વચનામૃત, બરાબર. એટલે કે ભગવાનના સ્વરૂપની અંદર ક્યારે પણ કોઈ પણ જાતનો કે એકવાર નિશ્ચય થયો હોય પછી ભગવાન કોઈ પણ ચરિત્ર કરતા હોય. કારણ કે ભગવાન આ લોકમાં આવ્યા એનો મુખ્ય પ્રયોજન, કાર્યની વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે કહ્યું અવતાર પ્રયોજનનું મુખ્ય કાર્ય શું છે, તો ભગવાનના ભક્તોને જે લાળ લડાવવા એ જ ભગવાનનું મુખ્ય પ્રયોજન હોય છે. હવે કોઈ ભક્ત હોય તો પોતાને કોઈ ભગવાન પુત્ર ભાવે વર્તે, તો કોઈને કોઈ હોય તેને સખા ભાવે, તો કોઈ હોય તેને આપણે જોઈએ છે તો અનેક ભાવો કીધા. તો અનેક જે ભાવો છે તેની અંદર હવે કોઈ હોય પોતે ભક્તિ માતા છે કે ધર્મદેવ છે, તે એમને પુત્ર ભાવે ભગવાન વર્તતા હતા, બરાબર. તે પ્રમાણે ભગવાન તેમને લાળ લડાવતા હતા. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામજીભાઈ મહારાજ તેમના ભાઈ રૂપે હતા ભગવાન, તો તેમને એ પ્રમાણે ભગવાન લાળ લડાવતા હતા. બ્રહ્માનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે કે પછી દાદા ખચારાદિક છે, તે સખા ભાવે અથવા તો દાસ ભાવે ભગવાને ભજતા હતા. તો ભગવાન એ પ્રમાણે તેમને આનંદ આપતા હતા. એટલે ભગવાનનું મુખ્ય કહેવાનું તાત્પર્ય કે કોઈ પણ ભાવે ભગવાન હોય તે પોતાના ભક્તોને લાળ લડાવવા માટે જ આ ધરા ઉપર આવતા હોય છે. અને દરેક ક્રિયા હોય છે તેનું મુખ્ય પ્રયોજન પણ એ જ હોય છે કે ભગવાન પોતાના ભક્તને કેમે કરીને આનંદ આપે. કારણ કે અક્ષરધામાધિપતિ ભગવાન છે તે સમગ્ર ઈશ્વરીય સામર્થ્યયુક્ત અહીં આવે છે. ને જો એ ઐશ્વર્ય સામર્થ્ય કદાચ જેમ કે જો પ્રકાશિત કરે તો સામેવાળાને સુખ આવતું નથી. એમાં 95 ચોથું વચનામૃતનું દર્શન આપ્યું ભગવાને કે સૂર્યનારાયણ છે તે જેવા આકાશમાં હતા તેવા ને તેવા જો સમગ્ર ઈશ્વરીય સામર્થ્યયુક્ત જો આ જમીન પર આવે તો કુંતાજીને જે અંગસંગનું જે સુખ હતું તે આવતે નહીં. અને સતરાજી યાદવનું પણ દ્રષ્ટાંત આપ્યું. એટલે કે કહેવાનું તાત્પર્ય કે જે સૂર્યનારાયણ હતા, જ્યારે કુંતાજીએ દુર્વાસાએ આપેલો જે મંત્ર, તે મંત્રનો જપ કરતા જ્યારે સૂર્યનારાયણ કે મનુષ્ય આકૃતિ ધારીને આવ્યા ત્યારે એની અંદર શું ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે સમગ્ર ઈશ્વરીય દૈવત નહોતું, હતું જ જેટલું આકાશની અંદર જે સૂર્યનારાયણની અંદર જેટલી શક્તિ છે, જેમ અનંતકોટી બ્રહ્માંડને, જે આ અનંતકોટી બ્રહ્માંડ બોલો, જેમ આ સમગ્ર પૃથ્વીને છે સૃષ્ટિને, તો સૂર્યનારાયણ જે રીતે પ્રકાશે છે એની અંદર જે રહેલો દાહાદિક નામનો જે શક્તિ છે તે એ સમગ્ર શક્તિયુક્ત અહીં કે સૂર્યનારાયણ છે તે મનુષ્ય રૂપે અહીં કુંતાજી પાસે આવેલા. તો કુંતાજીને સુખ થાય તેના માટે સમગ્ર જે પોતાની શક્તિઓ હતી, બરાબર, એ શક્તિ દબાવી રાખી હતી. તેમ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે આ ધરા ઉપર આવે ત્યારે સમગ્ર પોતાની અંદર રહેલી જે શક્તિઓ છે, કઈ શક્તિઓ, ઐશ્વર્યાદિક જે શક્તિ છે તે જણાવતા નથી. ક્યારેક જણાવે છે ભૂલથી, ભીષ્મ પિતાને મારવા ભગવાન ઉતાવળા થાય છે તો પૃથ્વી છે તે કે આ ભાર ભગવાનો ઝીલી શક્તિની, એ બધા દ્રષ્ટાંત ભગવાને આપેલા જ છે આ વચનોની અંદર. એટલે કહેવાનું તાત્પર્ય કે ભગવાનનો મુખ્ય જે હેતુ હતો કે આ ધરા ઉપર આવવાનો શું, તો લોકોને, ભક્તોને લાળ લડાવવા, બરાબર. તમે કહો કે આ વચ્ચે કાં લઈ આવ્યા વસ્તુ, પણ આ સમજવું જરૂરી છે કે ભગવાનની જે દરેક ક્રિયા છે તે ભક્તોને લાળ લડાવવા, એની અંદર કોઈ સંશય નહીં થવો જોઈએ. આ જે પરીક્ષિતને જે સંશય થયો તેનું આ મુખ્ય રહસ્ય છે. ભગવાન જે શ્રી કૃષ્ણ નારાયણ હતા તેને ગોપીઓને લાળ લડાવવા હતા. ગોપીઓની ઈચ્છા હતી કે ગોપીઓની શું ઈચ્છા હતી, તો એ કે શ્રી કૃષ્ણ છે તે પતિભાવે કરીને કે અમને કે અંગસંગનું સુખ આપે, અમારી સાથે રાસ રમે. એટલે ભગવાને એના સુખને વાસ્તે પોતે રાસ રમ્યા હતા, બરાબર. બાકી ભગવાન તો પૂર્ણ કામ કીધા છે, આપતકામ કીધા છે, બરાબર, આત્મારામ કીધા છે. એટલે ભગવાને કાંઈ બીજા કોઈ પણ કામની અપેક્ષા છે નહીં, બીજા સુખની અપેક્ષા છે નહીં. પોતે સ્વયં પોતાને ભગવાને
સ્વયં સુખી કીધા, ભગવાનથી બીજાને સુખ થાય છે, બરાબર. ભગવાનને કોઈના સુખની અપેક્ષા નથી. એવા ભગવાનની પર આપણે જો દોષ આરોપણ કરીએ કે ભગવાને કે પરસ્થી સાથે કે કેમ સંગ કર્યો, એટલે આ દોષ નહીં આવે એના માટે આ દ્રષ્ટાંત શ્રીજી મહારાજ આપેલું. એટલે ભગવાન કેવા છે તો નિર્લેપ કીધા, બરાબર. આ નિશ્ચયનો કનિષ્ઠ ભેદ કીધો. તો આ લોકો જે આ જે વસ્તુ છે આગળ પાછળનું અનુસંધાન વગર શ્રી કૃષ્ણ ભગવાનનું જે દ્રષ્ટાંત છે ત્યાંથી અડાવીને કહે છે કે શ્રી કૃષ્ણ તો કે અગ્નિની પેઠે કે નિર્લેપ છે કે અને શુભ અશુભ ક્રિયા કરે તો પણ કે એની અંદર આવીને એમ કરીને એને કનિષ્ઠ નિર્વિકરણ કે એનો ભેદ જાણો. એટલે એ લોકોનું કહેવાનું તાત્પર્ય, હવે અમુક માણસો કે બધા દરેક કે વચનામૃત વાંચતા નથી, કદાચ વચનામૃત વાંચતા હોય તો બી આ શબ્દ હોય તો ઉપર જોઈ લે તેમ થાય કે હા બરાબર છે. એમ કે એના બાવા બી આજના જે કહેવાતા જે વિમુખ ખૂણિયા જ્ઞાન ધરાવનારા આવી રીતે જ ખોટા શાસ્ત્રમાંથી અર્થના નર્ક કરે છે. આવી રીતે કૃષ્ણ ભગવાનનો કે નિશ્ચય થાય કે શ્રીજી મહારાજ એવું કહે કે તો એને કનિષ્ઠ જાણો. એમ કે હવે તમને મેં સમગ્ર બતાવી દીધું, બરાબર, આગળ પાછળનું અનુસંધાન સાથે કે કનિષ્ઠ કોને રીતે ભેદ કહેવાય. હવે મધ્યમની અંદર કહે છે ભગવાન કે જેમ કે શ્વેતદીપ પાસી નિરંજન મુક્ત છે તે જે રીતે ભગવાનને ભજે, કેવી રીતે ભજે છે તો 6 ઉર્મી કીધી. કઈ 6 ઉર્મીઓ? તો પહેલાં જોઈએ તો જન્મ એટલે કે જન્મ મરણ, બરાબર, પછી હર્ષ શોક અને ભૂખ તરસ, આ જે 6 ઉર્મીઓ કીધી. તો 6 ઉર્મીથી પર થઈને જે નિરંજન મુક્ત ભગવાનને ભજે છે એ મધ્યમ ભેદ કીધું. એની અંદર વાસુદેવ નારાયણનું દસ્તાન આપવામાં આવ્યું. તો આ લોકો આ અર્થનો અનર્થ કરતાં એમ કહે છે કે જે ભગવાન કે શ્રીજી મહારાજને એમ કે વાસુદેવ નારાયણ જેવા શ્વેતદીપ વાસી નારાયણ જેવા જાણે તો અહીં કે એને મધ્યમ નિશ્ચયવાળો જાણવો. પાણી અંદર એ વસ્તુ કીધી જ નથી. ભગવાને કીધું જે આ લોકમાં રહેલો બદ્ધ જીવ છે તે પોતે આત્માની સ્થિતિ નિરંજન મુક્ત જેવો થઈને એમ કે જેવા જે નિરંજન મુક્ત છે તે નિરંજન મુક્ત જેવી રીતે ભગવાન વાસુદેવને ભજે 6 ઉર્મીથી પર થઈને તેને આ મધ્યમ ભેદ મળી ગયો. હવે જો આવી રીતે ભેદ પાડતા હોય, બરાબર, તો સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજે વડતાલા બીજા વચનોની અંદર અને વાસુદેવ મહાત્મ્યની અંદર 18 અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે જે અક્ષરધામાધિપતિ ભગવાન જે રહ્યા છે શ્રી કૃષ્ણ નારાયણ તે સ્વયં જાતે પોતે શ્વેતદીપ પાસે નિરંજન મુક્તને પોતાનું 5 વાર દર્શન આપવા માટે આ શ્વેતદીપની અંદર પધારે છે. કોણ પધારે છે? અક્ષરધામાધિપતિ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, તે જ પોતે દર્શન આપવા માટે આ શ્વેતદીપની અંદર પધારે છે. તો પછી આ લોકો ભેદ કયા હિસાબે પાડીને ઉભા રહે છે? એટલે આ લોકોની નરી મૂર્ખામણી છે, બરાબર. આવો કોઈ ભેદ નથી, આવી કોઈ વાત જ નથી આની અંદર, આ મધ્યમ ભેદની અંદર. આ તો આ લોકની અંદર રહેલો જે સાધન દશાનો જે ઉપાસક છે તે પોતાના આત્માને નિરંજન મુક્ત જેવા જાણી અને શ્વેતદીપવાસી જે મુક્ત છે તેવી રીતે ભજે ભગવાનને, તેને માટે આ મધ્યમ કીધો, બરાબર. દાખલા તરીકે આપણે કોઈ માણસ હોય તે પહેલાંમાંથી બીજા ત્રીજા ચોથા પાંચમા એમ કરીને ધીરે ધીરે કરતાં કોલેજ લગીને આવે તો જે વચ્ચે 10મા લગીને આવ્યું હોય તેને મધ્યમ કહેવાય. અને પછી કોલેજ આજે કરી નાખે. આજે તો ભણતરની કોઈ માપ જ નહીં, સીમા જ નથી, બરાબર. માણસ કેટલું ભણે છે એનો કોઈ એન્ડ જ નથી. પણ કહેવાનું તાત્પર્ય કે આને જે હજુ ભગવાનની પ્રાપ્તિ નથી થઈ, જ્યાં મધ્યમાં આવીને ઊભો રહેલો છે તેને મધ્યમ ભેદ તરીકે બતાવેલો છે. હવે એમાં વાસુદેવ નામ આવીને અડાવવામાં કે વાસુદેવ નારાયણ જેવા કે જાણે ભગવાને તો આનો મધ્યમ ભેદ કીધો. આ તો હાવ નરી મૂર્ખામણી છે, બરાબર, ખોટી વાત છે. અને આવું કયા શાસ્ત્રમાં લખેલું નથી. હવે ઉત્તમ જે નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરતાં ભગવાન કહે છે કે જેમ અષ્ટાવરણયુક્ત જે બ્રહ્માંડ છે તેવા અનંતકોટી જે બ્રહ્માંડો અક્ષરની અંદર જે રૂવાળ એક એમ કે અનંતકોટી બ્રહ્માંડો છે રૂવાળની એટલે કે અક્ષરધામની અંદર કે અણુની પેઠે જે અહીં કે ઉડે છે, એટલે કે આપણું જે એક રૂવાળું હોય, બરાબર, એવું અહીં કે અક્ષરધામના એક રૂવાળાની અંદર કે અનંતકોટી બ્રહ્માંડ ઉડે છે. એવી રીતે થઈને અક્ષરધામ રૂપે થઈને એમ કે પુરુષોત્તમની જે સેવા કરવી તેને ઉત્તમ એમ કે નિશ્ચય કહેલો છે. આવું સ્પષ્ટ રીતે લખેલું છે. પુરુષોત્તમ શબ્દ આપણે આની અંદર નથી કંઈ શ્રી કૃષ્ણ નામ આવતું કે નથી વાસુદેવ નામ આવતું, ફક્ત ને ફક્ત પુરુષોત્તમ નામ આવે છે. એટલે કે નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય જે છે આજે જે બધા આના પર બહુ જે ડીંગ હાંકી રહ્યા છે એનો ખરેખર અર્થઘટન શું થાય તે આપણે જોઈએ. આની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે અષ્ટાવરણયુક્ત જે એવા અનંતકોટી બ્રહ્માંડ તે અક્ષરધામની અંદર રૂવાણાની જેમ કે એટલે કે અક્ષરધામનું જે એક છિદ્ર એક પ્રદેશ એની અંદર આ લોકો અનંતકોટી બ્રહ્માંડો અણુ જેવા કે ઉડે છે. એવી રીતે અક્ષરધામ એટલે અક્ષરધામ રૂપે થઈને કે પુરુષોત્તમની જે સેવા કરવી, સેવા શબ્દ વાપરેલો, બરાબર. ને બીજા અંદર કોઈ આવતા નહીં, ખાલી પુરુષોત્તમ શબ્દ વાપરેલો છે. એની અંદર રહીને જે એની સેવા કરવી તો એને ઉત્તમ કીધેલો નિશ્ચય.
તો આની આપણે હરિવાક્ય સુધા સિંધુની જે 120મું તરંગ એટલે કે લોયાનું 12મું અને શ્લોક સંખ્યા જોઈએ તો 22ની અંદર સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે રાધિકા પતિ. હવે જે પુરુષોત્તમ લખેલું છે, પુરુષોત્તમ કોને જાણવા? તો આની અંદર સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામી લખેલું છે શ્લોક 22ની અંદર કે રાધિકા પતિ જે છે તેને પુરુષોત્તમ, તેની જે આપણે સેવા કરવી એમ કે બરાબર, તેને ઉત્તમ કીધેલો નિશ્ચય નિર્વિકલ્પ. હવે આ લોકોને તો કોઈ પણ વાતે આમાં કંઈ બંધ બેસતો આવે એવું છે નહીં, કારણ કે આ જે કહેવાતા બંધ જ્ઞાનવાળા અક્ષરધામની અંદર એમ કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી બીજા નંબર પર છે, બાપા પંથી એમ કહે કે બીજા નંબર પર કે બાપા છે બરાબર. અમુક જે કહેવાતા મૂળ સંપ્રદાયના હોય કે બીજા એમ માને છે કે શ્રીજી મહારાજની બાજુમાં ગોપાળાનંદ સ્વામી છે, પણ ખરેખર આપણે અક્ષરધામનું ખરેખર મૂળ જે વર્ણન વાંચીએ વચનામૃત ગ્રંથની અંદર જોઈએ તો વચનામૃત પરથારો કે વડતાલનું 18મું વચનામૃત બરાબર, એની અંદર સ્પષ્ટ રીતે કે સમાધિ પ્રકરણ, એની અંદર જે પરથારાની અંદર જે સમાધિ પ્રકરણમાં શ્રીજી મહારાજે અક્ષરધામના લોકોને જે દર્શન કરાવ્યા, સત્સંગી જીવન જોઈએ તો બીજું પ્રકરણ 5મો અધ્યાય, બીજું પ્રકરણ 44મો અધ્યાય, તેની અંદર સ્પષ્ટ રીતે આમ જોઈએ તો સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય, વાસુદેવ મહાત્મય ગ્રંથ 16, 17 અને 18મો અધ્યાય અને ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ બરાબર. આની અંદર સ્પષ્ટ રીતે ભગવાનના ધામનું નિરૂપણ કરેલું છે. તો અક્ષરધામની અંદર જે પુરુષોત્તમ છે તે કેવા છે તેની સ્પષ્ટ રીતે આની અંદર વર્ણન કરવામાં છે. આ વચનોની અંદર એનું વર્ણન નથી, ફક્ત પુરુષોત્તમ શબ્દ વાપરેલા છે, પણ કયા પુરુષોત્તમનું કેવી રીતે આપણે પૂજા કરવી, સેવન કરવી તો એની સ્પષ્ટ રીતે આ બધા વચનામૃતની અંદર અને સત્સંગ જીવન ગ્રંથની અંદર એની સ્પષ્ટતા કરેલી છે. એ ભગવાન કેવા છે તો કિશોર અવસ્થા કીધી બરાબર, દ્વિભૂત છે, પિતાંબરધારી છે, મોરલી બજાવે છે, મોર મુગટ પહેરેલો છે અને રાધિકા અને લક્ષ્મીએ સહિત છે બરાબર. અને સત્સંગી જીવન વાસુદેવ મહાત્મ્યની અંદર સ્પષ્ટ રીતે કહ્યું કે જ્યાં અક્ષરધામાધિપતિ જે શ્રી કૃષ્ણ નારાયણ છે, શ્રી કૃષ્ણ શબ્દ વાપરેલો બરાબર, શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે, તેના દિવ્ય સિંહાસન ઉપર રાધા અને લક્ષ્મી બે બિરાજમાન છે. આવા ભગવાનની જે આપણે ઉપાસના એટલે કે સેવા કરવી એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય જે કીધો આ શાસ્ત્રીય મત છે બરાબર. બાકી તમે ખોટા હોલા મારીને ખોટા તોફાન ઉપાડતા હોય એ કોઈ પણ શાસ્ત્રનો અર્થ નથી, અને કોઈ ફાંકા મારતું હોય બરાબર ખોટી રીતે તો સ્પષ્ટ રીતે જોઈ લેજો. હું તમને છાતી ઠોકીને કહું છું, હરિવાક્ય સુધા સિંધુ 22મો શ્લોક જોજો. ઉત્તમ નિર્વિકલ્પની અંદર સ્પષ્ટ રીતે લખ્યું રાધિકાના પતિની સેવા કરવી બરાબર. આ એટલે રાધિકાના પતિ કોણ? શ્રી કૃષ્ણ ભગવાન છે. શ્રી કૃષ્ણ ભગવાન જે છે રાધા લક્ષ્મી વિશિષ્ટ તેની સેવા છે તે જ આપણે મુક્તિ માની છે. શિક્ષાપત્રી શ્લોક 21મો જોજો, 121મો. ગોલોક ધામને વિશે રહીને કે શ્રી કૃષ્ણ ભગવાનની જે સેવા કરવી એમને મુક્તિ માની છે. પાછું બ્રહ્મ શબ્દ આગળ બ્રહ્મ રૂપે થઈને ગોલોક ધામની વિશે રહીને શ્રી કૃષ્ણ ભગવાનની જે સેવા છે તેને એમને મુક્તિ માની છે. એટલે આ બધા પૂર્વપરના વાક્યનું અનુસંધાન લઈને આ વચનામૃતનું તાત્પર્ય સમજાય. બાકી તમે આની અંદરથી એમ કહેવા માગતા હો કે ભગવાન જુદા છે ને ધામ જુદા છે ને અમે જે નિર્વિકલ્પ નિશ્ચય ઉત્તમતી છે એ સર્વોપરી અમે માનીએ છીએ ને આનાથી કોઈ મોટો નિશ્ચય નથી, પણ એ તમારી મૂર્ખામણી છે બરાબર. આ શાસ્ત્રીય તમને સિદ્ધાંત કીધો કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને કીધો કે જે બ્રહ્મરૂપે થઈને ભગવાનની જે સેવા કરવી. કયા ભગવાનની સેવા? તો જે રાધા લક્ષ્મી યુક્ત જે ભગવાન છે. આ મારા કોઈ શબ્દ નથી ઘરના બરાબર. પાછું બીજી વાર કહી દઉં છું, સાંભળી લેજો. કેટલા રાધા લક્ષ્મી કુડાલો છે, શ્રી કૃષ્ણ કુડાલો જે છે બધા તેના વસ્તુ માફક નથી આવતી. અમુક માણસો એમ કહે છે કે તમે ગોલોકધામનું વર્ણન કરો છો. હું કંઈ મારું કહેતો જ નથી, ઘરના વાક્ય નથી કહેતો. આ તો વચનામૃત પરથારાની અંદર લખેલું છે બરાબર. પછી વડતાલનું 18મું વચનામૃત છે. તમે વચનામૃતને માનો છો કે નથી માનતા પહેલાં એ સ્પષ્ટીકરણ કરી નાખજો. આ ભગવાન સ્વામિનારાયણના વાક્ય છે. પરા વાણી જે કીધી 4 નંદ સંતો એનું સંકલન કર્યું બરાબર. એની અંદર સ્પષ્ટ રીતે આ શબ્દો લખેલા છે બરાબર. ગોલોકની મધ્ય અક્ષરધામની વિશે શ્રી કૃષ્ણ ભગવાન છે, મોરલી બજાવે છે, કિશોર અવસ્થા છે, રાધા અને લક્ષ્મી યુક્ત જ છે ને એ વસ્તુ વડતાલ 18મા વચનોની અંદર કહેલી છે. સત્સંગી જીવન 3:41ની અંદર કહેલી બરાબર. સમાધિ પ્રકરણની વાત કરી તો સમાધિ પ્રકરણની અંદર સત્સંગી જીવન બીજું પ્રકરણ 5મો અધ્યાય, બીજું પ્રકરણ 44મો અધ્યાય. તદુપરાંત વચનામૃત પરથારાની અંદર પણ સમાધિ પ્રકરણની વાત છે. તેની અંદર પણ સ્પષ્ટ રીતે અક્ષરધામની અંદર રાધા લક્ષ્મી બતાવેલી છે બરાબર. જેને અનુભવ થયો છે નંદ સંતોએ તેને નોંધ લીધેલી છે. આ કોઈ કાલ્પનિક ગ્રામ્ય વાર્તા નથી કરતો. તમે જેને વાતો તરીકે બહુ આગળ પડતા એના વિશ્વાસ રાખીને તમે એના પર જે ચાલો છો, તમને જે બહુ અહમ છે એની અંદર કે અમારી ગુણાતીતાનંદ સ્વામીની વાત સાચી ને ગોપાળાનંદ સ્વામીની વાત સાચી, પણ એ ગોપાળાનંદ સ્વામી
જે વચનામૃતનું સંકલન કરેલું છે બરાબર. અને સતાનંદ સ્વામી છે એ પણ ટીકાલદર્શી હતા, યોગીવર્ય હતા, અને શ્રીજી મહારાજની આજ્ઞાથી આ ગ્રંથની રચના થયેલી છે. એટલે આ પણ શ્રીજી મહારાજના વચન જ છે. એની અંદર સ્પષ્ટ રીતે આ શબ્દ નોંધાય. અને આપણે જેને સર્વોપરી ભગવાન કહીએ છીએ એ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે બરાબર. 108મો શ્લોક છે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમમાં જે પુરુષોત્તમ શબ્દ આવે છે આ વચનામૃતની અંદર બરાબર. આ લોયાના 12મા વચનામૃતની અંદર પુરુષોત્તમની સેવા કરવી બરાબર. એ પુરુષોત્તમ કાંઈ કીધા? સ શ્રી કૃષ્ણ, એટલે શ્રી કૃષ્ણને ભગવાન કીધા, પુરુષોત્તમ કીધા. અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણની વાત છે બરાબર. એને રાધા સાથે હોય ત્યારે રાધા કૃષ્ણ, લક્ષ્મી સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ દેવ બરાબર, અર્જુન સાથે હોય ત્યારે નરનારાયણ દેવ, ગોપી સાથે હોય ત્યારે ગોપીનાથજી મહારાજ. ભગવાનના સ્વરૂપમાં ક્યારે ભેદ ન જાણવો એ પણ આગળ કહે છે આ શિક્ષાપત્રીની અંદર. 2 હાથવાળા, 4 હાથવાળા. અમુક માણસ કહે કે ભાઈ બદ્રિકાશ્રમમાં તો અહીં કે ભગવાન કે આટલા હાથવાળા છે, ને શ્વેતદીપમાં તો 4 હાથવાળા છે, ને વૈકુંઠમાં આટલા હાથવાળા છે, ને અક્ષરધામમાં ફક્ત 2 હાથવાળા છે. આવી રીતે જે ભગવાનના હાથની અંદર એટલે કે ભુજાની અંદર જે ભેદ પાડે છે ભગવાન શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સ્પષ્ટ ના પાડે છે કે ભગવાન તો એક જ છે બરાબર. પણ ધામે કરીને કદાચ 2 હાથવાળા, 4 હાથવાળા દેખાય, પેણે કરીને ભગવાનના સ્વરૂપમાં ક્યારે પણ ભેદ ન જાણવો. રાધિકા હોય ત્યારે રાધા કૃષ્ણ જાણવા, લક્ષ્મી. પણ મૂળ ભગવાન જે છે તે ભક્તોના હિસાબે એનો ભેદ છે. બાકી ભગવાન તો એનું એક તત્વ છે. અક્ષરધામાધિપતિ ભગવાન જે છે તે ભક્તોના ભેદના હિસાબે રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ આદિ કહેવાય છે. પણ એની અંદર કાંઈ ભેદ નથી બરાબર. ભગવાન તો એના જ છે, પણ ભક્તના હિસાબે, સ્થાનકના હિસાબે ઘણીવાર ભેદ થાય. દ્વારકામાં થાય એટલે દ્વારકાધીશ કહેવાય છે બરાબર. મથુરામાં થાય એટલે મથુરાવાસી કહેવાય છે. વૃંદાવનમાં થાય એટલે વૃંદાવન વિહારી કહેવાય છે. તે જ પ્રમાણે શ્રીજી મહારાજ આપણા છપાઈમાં જન્મેલા એટલે છપાઈયાવાસી કહેવાય. અયોધ્યામાં હતા એટલે અયોધ્યાવાસી કહીએ છીએ બરાબર. આપણે ગઢપુરવાસી કહીએ, ગઢપુરની અંદર હતા એટલે વડતાલની અંદર હતા એટલે વડતાલ વિહારી કહીએ છીએ. એટલે ભગવાનના સ્થાનક કે સેવક એના હિસાબે ભગવાનના સ્વરૂપમાં ક્યારે પણ ભેદ જાણવો નહીં. ભગવાન તો એક જ છે. આ બધી સ્પષ્ટતા વડતાલના 18મા વચનામૃતની અંદર કરેલી છે, શિક્ષાપત્રીની અંદર કરેલી છે. માટે ક્યારે પણ ખોટા ફાંકા મારવા નહીં. ભગવાનના જે આ ઉત્તમ નિર્વિકલ્પ અતિ નિશ્ચયની વાત છે તેની અંદર આ જ વસ્તુ આવે. અક્ષરધામની અંદર રહેલું જે મૂળ રૂપ છે બરાબર, રાધા લક્ષ્મીયુક્ત, તેની જે સેવા કરવાની છે તે જ મુક્તિ શ્રીજી મહારાજે કીધી. 121મા શ્લોકની અંદર શિક્ષાપત્રીની અંદર સેવા કરવાની. અમુક માણસો તો એમ કહે છે અક્ષરધામ તો આકાશ જેવું ખુલ્લું બતાવે છે, આગળ ઉપર પાછળ કંઈ હોતું જ નથી. ખુલ્લાની અંદર ભગવાન એક સિંહાસન મૂકીને બધા મુક્તા કે ભગવાનની સામે જોઈ રહ્યા છે એમ કે. અલા ભાઈ, થોડું તો આગળ પાછળનું અનુસંધાન રાખો. વચનામૃતમાં શું કહેવા માંગે શું નહીં એની આપણે ચર્ચા આગળ કરેલી જ છે ઘણીવાર. કદાચ કોઈને આ વસ્તુમાં વિશેષ કંઈ જાણવું હોય તો લોયાનું 14મું વચનામૃત અને મધ્યનું 13મું વચનામૃતનો એક વિડીયો મેં બહાર પાડેલો છે. આ લોકો જે આવી રીતે આગળ પાછળના અર્થના પહેલાં જોયા વગર, પૂર્વાપરના અનુસંધાન વગર જે અર્થના અનર્થ કરે છે એ બાબતનો આખો લોયાનું 14મું અને મધ્યનું 13મું વચનામૃતનો એક વિડીયો બનાવ્યો બરાબર. ત્યાંથી ખાસ જાણજો, જોજો. એટલે આપણી મુક્તિ ભગવાને કઈ કીધી? તો મુક્તિ છે તે ભગવાનના જે ગોલોક મધ્ય આવેલો અક્ષરધામ તેની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એ જ આપણી મુક્તિ છે. ભગવાનની સામું જોઈ રહ્યું એ મુક્તિ નથી. ખાસ જોજો બરાબર. એ જોજો. વચનામૃતની અંદર પણ ઘણી જગ્યાએ શ્રીજી મહારાજે જે પ્રથમના વચનામૃતની અંદર, હવે ક્રમ તો હું જ્યારે એની પર વાત કરીશ ત્યારે તમને બતાવીશ 4 પ્રકારની જે મુક્તિ છે તેની અંદર આ વસ્તુ લખેલી છે ભાગવતના શ્લોક નાખીને. એટલે ભગવાનની સેવાને આપણે મુક્તિ માની છે. ભગવાન અક્ષરધામ ભગવાને એમ જોઈ નથી રહેવાનું. ભગવાને અમુક વચનામૃતમાં કહેલું છે કે આ જે વાર્તા એ વાત છે તે અક્ષરધામમાં નિરંતર થાય છે. એટલે અક્ષરધામમાં શુષ્ક થઈને ખાલી ભગવાનની મૂર્તિ આમ જોઈ નથી રહેવાનું. ભગવાન છે તે આપણી સાથે વાત પણ કરે છે. ભગવાનનું જે અહીંયા જેવી રીતે ભગવાન વચનામૃત આપણે વાંચીએ છીએ બરાબર, જે ભગવાન ઉપદેશ કર્યો તે અક્ષરધામમાં ભગવાન એમ કહે છે કે આવી નિરંતર આવી વાત અક્ષરધામમાં પણ થાય છે. એટલે ભગવાનના સ્વરૂપ સંબંધી વાતો અક્ષરધામમાં પણ થાય નિરંતર બરાબર. ભગવાનને ચંદન ચરચવું, ભગવાનની સેવા કરવી, ભગવાનની આ બધી ભક્તિ જે સેવા કરવી કીધી બરાબર, તે જ મુક્તિ શ્રીજી મહારાજને પ્રિય છે, અતિ પ્રિય છે. એટલે બધું શાસ્ત્રનું અનુસંધાન રાખો, કોઈ સારા સદગુરુનું સેવન રાખો. કાંઈ સારા સદગુરુ ન મળે તો આપણા સારા સદગુરુમાં નંદ સંતો મુખ્ય, તેમાં જોઈએ તો આ સતાનંદ સ્વામી મુખ્ય સંત છે, ગોપાળાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, પ્રેમાનંદ સ્વામી છે, નિષ્કુળાનંદ સ્વામી છે. આ બધા જે નંદ સંતોએ પોતાના ગ્રંથની અંદર જે લખ્યું છે તેનો મુખ્ય આધાર લઈને પૂર્વાપરનો જે વિચાર કરીએ તો આ સમગ્ર જે નિરાકરણ આનું આવી જાય. એટલે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય તરીકે
જે કીધું તે ફક્ત ને ફક્ત અક્ષરધામને વિશે રહીને જે રહ્યા, જે રાધા લક્ષ્મી યુક્ત જે પુરુષોત્તમ ભગવાન તેની જે સેવા કરવી, બરાબર, એ જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે. બાકીની અંદર શ્રીજી મહારાજની બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી બેસાડી દેશો કે બાપા બેસાડી દેશો, બરાબર, અબજી બાપાની વાત કરું છું, કે કોઈ કે ગોપાળાનંદ સ્વામી આવી ગયા, આવું આપણા કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. શાસ્ત્રમાં લખેલું હોય શિક્ષાપત્રી સત્સંગી જન વચનામૃત તો બતાવવા વિનંતી, બરાબર, ભક્ત ચિંતામણી આદિ કોઈ પણ ગ્રંથની અંદર આવું લખેલું હોય તો બતાવવા વિનંતી. કારણ કે જ્યાં જ્યાં સમાધિ પ્રકરણ છે થયું છે તેની અંદર સ્પષ્ટ રીતે જે હરિભક્તોને જે અનુભૂતિ થઈ છે તેની નોંધ નંદ સંતોએ લીધી. તેની અંદર અક્ષરધામની અંદર રાધા લક્ષ્મી નંદ સુદન શ્રીદામા આદિ જે પાર્ષદો છે તેની જ વાત કરવામાં આવેલી છે. એટલે આ પ્રવચનમાં વિશેષ કંઈ નહીં કહેતા આપણે ઉપસારમાં એટલું કહીએ કે હરિવાક્ય સુધા સિંધુ તરંગ 120 એટલે કે લોયાનો આ 12મું અષ્ટાવૃતની આ જે 22મી ચોપાઈ તેની અંદર એટલે 22મો જે શ્લોક, બરાબર, તેની અંદર સ્પષ્ટ રીતે જે પુરુષોત્તમ જે કીધા, જેની સેવા કરવાની કીધી, બરાબર, કે બ્રહ્મરૂપે થઈને કે અક્ષરરૂપે થઈને એમ કે કયા પુરુષોત્તમની સેવા કરવાની, તો રાધિકાના પતિવા શ્રી કૃષ્ણની સેવા કરવી. એને જ આપણે શ્રીજી મહારાજે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કર્યો. આ પ્રવચને વિરામ આપીએ છીએ. અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ.